વડોદરા શહેરમાં ભૂવા પડવાનું યથાવત છે। પાણીની ટાંકી પાસે મસમોટો ભૂવો પડ્યો। થોડા સમય એટલે કે થોડા મહિના પહેલા જ આ રોડ બનાવાયો હતો। રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સમારકામ કરી જવાબદાર સામે કાર્યવાહીની માંગ પણ કરી છે। સતત પડી રહેલા ભૂવાઓથી નાગરિકો પરેશાન છે। સતત આવા ભૂવા પડે છે। તંત્ર કે પછી અધિકારી કોઈ ધ્યાન નથી આપતું, જેથી લોકોમાં રોષ છે। થોડા મહિના પહેલા જ આ રોડ બન્યો હતો અને હવે ભૂવો પડી ગયો છે। સતત પડતા ભૂવાથી નાગરિકો પરેશાન છે। ઓનલાઈન પર સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, હજુ થોડા સમય પહેલા, થોડા મહિનાઓ પહેલા રોડ બન્યો છે અને હવે ભૂવો પડી ગયો છે। શું કંઈ તંત્ર કે અધિકારી દ્વારા હવે કામગીરી શરૂ કરાઈ છે? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરામાં હજુ જોઈએ તેવો વરસાદ નથી વરસ્યો, તેમ છતાં પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભૂવાઓ પડી રહ્યા છે। સાથે જ્યાં ડ્રેનેજ અને પાણીની લાઇનનું કામ થયું હોય તે આખી જે રોડ છે તે બેસી જાય છે, તે ઘટનાઓ બની રહી છે। તાંદલજાના આશ્રયનગર પાસે એક મસ્ત મોટો ભૂવો પડ્યો 20 ફૂટનો। ત્યાર પછી આજે ફરી એક વખત વડોદરા શહેરના બિલ જે ગામ છે ત્યાં પાણીની ટાંકી પાસે એક રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। અને મહત્વની બાબત છે કે આ રોડ થોડા મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો। ત્યાં ડ્રેનેજ લાઇનનું કામ પણ કરવામાં આવ્યું હોવાની માહિતી અત્યારે મળી રહી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે વરસાદ આટલો બધો ન હોવા છતાં પણ ભૂવાઓ કઈ રીતના પડી રહ્યા છે? શું જ્યારે કામ થયું ત્યારે પ્રોપર જે પુરાણ થવું જોઈએ તે પુરાણ નથી કર્યું અને તેના કારણે હવે ભૂવાઓ પડી રહ્યા છે? જે રીતના કોન્ટ્રાક્ટરો વેટ ઉતારતા હોય છે કામમાં અને અધિકારીઓ જે છે તે માત્ર એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા હોય છે ને કોન્ટ્રાક્ટરની ફાઇલો પર સહી કરીને પોતે કામ કર્યું હોય તે બતાવતા હોય છે, તેનું જ આ પરિણામ છે કે ભૂવાઓ પડી રહ્યા છે। હવે આ ભૂવા રિપેર કરવા માટે કોર્પોરેશને લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડશે અને કોર્પોરેશન તિજોરી પર ભારણ વધશે। ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે જે પણ અધિકારી કોન્ટ્રાક્ટર હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જી બિલકુલ રવિ, આભાર માહિતી બદલ।